પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદી સામે આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે, જેમાં તે ચીફ ઓફિસર હતા ત્યારે બાંધકામ પરવાનગીમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાની રજૂઆત સામાજિક કાર્યકર દ્વારા કરાઈ છે। પોરબંદરના સામાજિક કાર્યકર દિનેશ માંડવિયાએ કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં નાયબ કમિશનર અને અગાઉના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ તારીખ 30/8/2024ના સેક્શન અધિકારી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરને ટાઉન પ્લાનિંગ કમિટી પોરબંદર છાયા નગરપાલિકાએ CGDCR વિરુદ્ધ ઠરાવો કર્યા હતા। તે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની કલમ 6B નીચેના જિલ્લા કલેક્ટરે રદ કર્યા હતા। તેની વર્ષ 2021-22ની વિગતો મોકલાવી છે, પરંતુ એ જિલ્લા કલેક્ટરે જે 695 બાંધકામની અરજી રદ કરેલ છતાં પણ કરવાપાત્ર ગેરકાયદેસરનું બાંધકામ મનન ચતુર્વેદીએ દૂર કરાવેલ નથી। જે તે વખતે તેઓ ચીફ ઓફિસરની ફરજમાં હતા, તેની ફરજ હોવા છતાં જબરી ગેરરીતિઓ આચરેલ છે। આથી વર્ષ 2021-22ના રદ થયેલા 695 ઠરાવ સંબંધે યોગ્ય તપાસ કરાવવા અને ગેરકાયદેસર જણાયેલ બાંધકામોને દૂર કરવા માંગ કરી છે। તેમજ ગેરરીતિઓ ચલાવનાર મનન ચતુર્વેદી સામે તાકીદે કાનૂની કાર્યવાહીઓ કરવા પણ રજૂઆત કરાઈ છે। હાલની પોરબંદર મહાનગરપાલિકા અને જે તે સમયની પોરબંદર છાયા નગરપાલિકાની અંદર વર્ષ 2021-22ની અંદર કુલ બાંધકામ સંબંધના 845 ઠરાવો થયેલ, તેમાંથી 150 ઠરાવો મંજૂર થયેલ અને 695 ઠરાવ નામંજૂર થયેલ હતા। પરંતુ મનન ચતુર્વેદી સાહેબે આ સંબંધે કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ ન હોવાથી અમોએ આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી પોરબંદર, કમિશનર શ્રી નગરપાલિકા અને રજૂઆત કરેલ છે। અગાઉ પણ સામાજિક કાર્યકર પ્રકાશ ઉનડકટે પણ મનન ચતુર્વેદીના હાથ બાંધકામ પરવાનગીમાં ભ્રષ્ટાચારથી ખરડાયેલ હોવાની રજૂઆત કરી હતી। ત્યારે વધુ એક સામાજિક કાર્યકરે પણ તેની સામે આ પ્રકારના આક્ષેપ કરતા અનેક ચર્ચાઓ જાગી છે। આ ચીફ ઓફિસરની 2 નંબરી સંપત્તિ અંગે પણ LCB દ્વારા તપાસ થાય તો કરોડોની સંપત્તિ સામે આવી તેવી શક્યતાઓ પણ પાલિકાના જાણકાર સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।